બોડેલી ખાતે મતદાન જાગૃતિ માટે સાયકલ અને પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો હતો। આ અંતર્ગત બોડેલી શહેરમાં બોડેલી સેવા સદનથી અલીપુરા 4 રસ્તા સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મતદાન આપણી ફરજનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, બોડેલી પ્રાંત અધિકારી, બોડેલી તાલુકા વિકાસ અધિકારી સહિત શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના અંતર્ગત બોડેલી ખાતે મતદાન જાગૃતિ કેમ્પેન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લોકો સાયકલ રેલી અને પેદલ રેલી મારફતે જોડાયા છે। 26મી તારીખે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આપણી ચૂંટણી થવાની છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા। હું બધાને અપીલ કરું છું કે તમે આગળ આવીને પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની રેલીમાં એના પાર્ટ બનો અને આગળ આવીને પોતાના ફરજ નિભાવો। થેન્ક યુ।